राम राम जय माताजी बधाने केम छो बधा मजामां हम तो मजामां रहीशुं आपणे मजामां छे पण आज थोड़ा टेन्शन में है थोड़ुं कारण के है ने आवी जानी गाम अने मारे थोड़ुंक वाटવું પડશે નેણ આઠે કેમ કે આમાં નેણું વઢવું જ પણ કાયમ હોય એટલે આપણે ટેન્શન ને ઉપાધિવાળું ન હોય ને થોડુંક ઉપાધિવાળું કારણ કે પાણીવાળું બાકી છે પાણીવાળું છે પણ પાણીવાળું થાય કે ન થાય કાંઈ ખબર નહીં અને अरे અત્યારમાં જાહેર વાટ નાખું પછી તડકો થાય ને એ પહેલાં કીધું વાટ નાખું પછી નવરો રહીશ ને તો પછી શું કહેવાય પાણી વારીશ પાણી હજી તોરીઓ થોડો ખમો કરવાનો હોય તો એ તૈયાર થાય એટલી વારમાં હું કડીક નેણ વાટું જાહેર વાટવા આવ્યો વી આવ્યો પણ તમે ફાંફા મારું દાંતેડું ક્યાં જડતું ન ક્યાં મેલી દીધું હોય હવે આ રહ્યું લે જડી તો જીવ આ તો હાવ ઠોઠા જેવું છે કાંઈક સારું હોય ને તો વાટવાની મજા આવે પણ ઊંધું છે સારું દાંતેડું જીડું નહીં આવે મજા તો નહીં આવે તો અત્યારમાં ઘડીક વાટું ખરી જ્યાં સૂકી હોય અહીંયા કારણ કે આમાં બધી આડી પડી જાય ને મજા ના આવતી પણ છતાં એવા વિચાર કરવાનું કે આ કરો આમાં જરાક સારી લાગે અહીં વાટું હાલો હોય ને તો વાટી લઉં ને ત્યાં ગપાટા મારશું ને તો આપણે પછી જાહેર વાટવાનું હોય જાય બાકી પછી તડકો ને બધું કામ થઈ જશે ફેરું અત્યારમાં જો પરસેવો પલરી ગયા ને આટલી નેણ વાટી વારી 1 2 3 4 5 પાથરા કીરા આ ફોન આવી ગયો કે ગામમાં મેલવા આવો ગામ જવા વાળી મોહનની મમ્મી પહેલાં તો એને મેલવા જઈ જાવ અહીંયા જઈને જોવી તૈયાર થઈ છે કે નહીં થઈ તૈયાર થઈ તો ઘડીક તો મેલીશ કાકાને ઘડીક પાછો વાટો આવી તૈયાર થવામાં કેટલી વાર લાગે એ થઈ જઈ તૈયાર શું બાકી પૈસા જોઈ ને ગામ જાય એટલે પેલા પૈસા ગામ જાય એટલે પહેલાં પૈસા જોઈએ કા પૈસા વગર કાંઈ ન થાય વ્યવહાર જોઈ વાપરવાના જોઈ વાપરવાના આપણે કાંઈ નનકા છોકરા હોય ને એટલે કાંઈ પૈસા ને કોણ ભાગ લે આપણે કાંઈ એવું બંધાણ છે નહીં પૈસા ની આપણે ખાલી વ્યવહારમાં હોય પછી ચા પાણી પીવા જાય ને દેવા જાય ગામડામાં એવું બહુ હોય ને હાલો ફોન આવી ગયો કયું નું હાલો આ એ કે તમારી ટાંકણીયા તાર વાળાના જ કે વાટ છે કે બીજા બધા આવી ગયા કે કાંઈ વાંધો નહીં હાલો એટલે અમારે ટાંકણીયા તાર કહેવાય બરાબર થોડાક શેતા હોય એટલે ટાંકણીયાની નામ ટાંકણા જેવા પાણા છે ને એટલે પછી ટાંકણીયા તાર બરાબર એટલે હવે ફોન આવેલો મેલ એવું પછી એમ થાય ને કે ટાંકણીયા તાર વાળા બહુ મોડું ક્યાં તે તું શું બપોરા કરસ કે શિરામણ હા એ અલગ છે એમ ભણવા જવાનું ઠીક બીજા આવી ગયા ઠીક ખાઈ લ્યો હાલો અને હું ફટાફટ ને મેલતો હવે જો નીકળી ગયા ટાઈપ કરી કપડા મેસિંગ કરી રોદા ભાઈ એકાદ હેદલ વેલ રોદા ભાઈ કપડા પડે લઈ જાય કપડા જામાં બહુ રોદા એટલે જાજુ શૂટિંગ નથી કરવું કાયું કામ મેલ પાછું ગામમાં મેલી ફટાફટ પાછો જો મોટરસાઇકલ મેલ લીધું અને આવડા ભણો વાળા થઈ ગયા તૈયાર સેવનું ભણો રજા રાખ દે કા એમ અમારે વિજય જો ગાડી લીધી ધોળાવ્યો અત્યારે હારે ન લઈ જવાય હા લઈ જવાય એવું કઈ ન હોય અમારે થયા નહીં ને હું હારે લઈ જાઉં એ તો મોહન કાકા ની મારી ક્યાં હે એવું હા એ દડો લાયા 200 રૂપિયા રમવાની મજા આવે હાંજકના જો કે બધા છોકરા રમે પણ હાઈ ક્લાસ મજાનો મજબૂત દડો છે 350 કીધો પણ 200 રૂપિયા દીધા જોવા દે જો હાઈ ક્લાસ હવા ફરવાનું હારે દીધું છે એટલે એમ તો વાલ જેવું પાંખ નહીં ના ના નથી લેતો અત્યારે મારે હવે હાલો પાછો હાલ ખાંડ લેતો આવું ને મારા બાપા ને દવા લેતો લેવા જાય ખાંડ ને મારા બાપા ને દવા બે દવા લેતો આવું મારા બાપા ની પતિ રહે હા હા એટલે બે લેતો આવું
પાછા સાંભળે નહીં ને એટલે થોડીક તો રાયડું નાખવી પડે તો એમાં સાંભળે ડમ્ફરિયો ઘડીક ઊભો રહી ગયો હતો કારણ કે હાલું ડમ્ફરિયા વાળાને કમાવું રસ્તામાં રોદા ખાવાના આપણે બધા ડમ્ફરિયો ઘડી કાંઈ સાઈડમાં ઊભો રહી ગયો નકર કાંઈ નેટ ન રહે ઘરે પાણી વેલમાં કરી ગયા હવે તો હાઈવે આવી ગયો હવે ઉપાધિ નહીં અહીંયા રોદા નથી બાકી આપણા રસ્તે બહુ રોદા વાંકાનેર પહોંચી ગયો છું દવાઈ લઈ લીધી અને પાછું નીકળવું પણ ટ્રાફિક જામી જાય ને એટલે ઘડીક વાર લાગશે વાંકાનેરથી વ્યયો છું ઘરે અને વાગ્યા 11 સવા 11 થયા આવ્યા તો આવડું તૈયાર ઊભી થઈ ગઈ પાણી પાવ એમ હવે આ 3 અને ઓલી 4 એને પાણી પાઈ લઉં પાણી પાઈને પછી નીણ નાખ દઉં પછી બપોરા કરી લઉં બહાર રસોઈ કરે તાર રસોઈ થઈ જાય તો ને ઓ જલ્દી પેલા હાલેલા જવા હું છે ને જેટ નવરો થઉં એક પીતા જાજી વાર ન લગાડી ઓલી બીજી વાર લગાડશે અને એના બાવરે બાંધો કાંઈક લીમડે એક ઓલા બાવરે એમ કરીને બધી નોખી બાંધો એટલે તડકો ન આવે તડકાને બીજી વાર ફેરવી ન પડે હાલો આનું કમ્પ્લીટ આને હવે ઓલીને પાઇન પર નીણ નાખ પાય લીધા બધાને એને નીણ નાખી દીધી અને આટલી નીણ હે હાન લગે હવે નીણ તો હાલશે તું કદી નહીં હાન નહીં કદાચ વાઢવી પડે બપોર ચડી ગયો ને બે તો બપોરા કરવા જો આ લોકો રીને જાહેરમાં પોઈ ગયા હતા કારણ કે જ્યારે હોય ત્યારે પોગે છે ને આપણે શૂટિંગમાં લેતા છે તેના હોય છે કવિર જો પાઈ ગયા જાય એને પહેલાં તગડી આવું પછી બપોરો કરવા બેવું કે નકર આપણા ઢોરા સારું નીણ રહેવાનો ખાઈ જાય હવે જો બપોરો કરવા બેસી ગયા હે સાસ નામ છે ડાયર નામ છે બટેકાની શાક રોટલી બાપાનું 3 જણા સહી જ કરે બાકી ભણવા વહી ગયા ને એક ગામ વહી ગયું ભાઈ મોરી ડાયર કાઢી તીખું ઓછું ખાય હાલો તો બપોરા કરવા આવી જાવ અને હું પણ બપોરા કરી લઉં વાગ્યા છે 5 અને અત્યારે ગામતરું આવી ગયું મોહન આવી ગયો છે તારું નહીં અમે બધું કામ આઈ કરવું પડે ને એટલે પછી જરાક કોલું લાગે હું બાન બાપા 3 હતા હા દેવાનસિંહ એક હોય તો બસ થઈ જાય હા લાડવા ખાધા જાંબુ ખાધા ને રસગુલ્લો ખાધો તાજો માજો થઈને અને જો પાછા ઓલો તરુણી પાયરે મમ્મી યાર વાતો કરે સરમરિયા દાદાનિયા પાયર હે ને આપણને જવાબ નહીં દે બાર સેટા વાતો કરે તે ઈ એમ કહે કે માં દીકરી કે જીત કે લાડવા ખાઈને દીકરી વાતો કરે હે કે વાતો કરવી જોઈએ ને છે સરમરિયા દાદાનું મંદિર પડશે પાછું મોરતે પછી રસગુલ્લા વાળા અહીંયા હતા તે રસગુલ્લો લઈને પાયર ઉપર ચડીને ખાધો વાહારો એટલે મજા આવે ને વાડી જેવું જ લાગે મેં તો ખાઈ એટલી કડી રહ્યા પછી 12 આવી ગરમી એવી થતી હતી અત્યારે રહ્યા હવાના જ્યાં ત્યારના આમ થોડાક વહેલા આવીએ પણ કીધું મને 5 વાગ્યા એમથી ઓલી રિક્ષા આવે ને તો કીધું મોટરસાઇકલ વાળા ધક્કા નથી કરાવવા કીધું રિક્ષામાં બેહીને આવતા રહી મોહન ન્યા આવ્યો કે હાલો મમ્મી કે પપ્પા લેવાય તો કીધું હાલો બેહી જાય હું અત્યારે લગે હોય જાય તો ઉઠો ને ત્યાં કીધું 4:45 થઈ જાય હાલે લે કીધું મોહન કેમ આવશે મોહન હાલીને આવે મોહનનો ફોન આવ્યો ને કાંઈ નહીં મોહને કીધું ફોન નથી કરો હંદે હાલે લેશું રિક્ષા રિક્ષા જે આવતી દીસી જાજી વાર નહીં 5 તો બંધ થઈ જશે હા ઓલા નિશાળી આંજીની રિક્ષા આવે કે જે મોહનલાલ બોલો શું બોલી કાંઈ નહીં કાંઈ બોલવાનું હોય જ નહીં જય માતાજી હા એમ તો પછી ભૂલાઈ જાય ના ભૂલો નતો કે લેસન વધી ગયું લેસન નહીં આજ નથી આજ તો હું એકલો જ ઉતરો તો બીજા બધા ક્યાં ગયા પડી ગયા એને ઉપાડી ગયું કોક ઉપાડી ગયું એને બાપુ લઈ ગયા તે આ ઓલા ફોર્મ ભરવા જઈએ એને નિશાળી ભરવાનું હતું એટલે તે હારું લે બદલાઈ ના ગામ રિક્ષામાં આવવાના હતા તે પછી તમે આયા ને તો પછી આવી આયા હું માર મમ્મી
હા વાંધો ને હારું હાલ બદલાઈ લે તો અમારે દેવાંશી ગાડી લાવી છે જો દેવાંશીની ગાડી યા એ ભૈલાની છે કીની છે લાઈટ ચાલુ કર દો જનાની છે જનાની ગાડી છે કેની છે હા હમણાં કઈ છે જનાની છે જનાની અને આપણે ક્યાં જતા કેત ખરી લે હાલ ભાઈ જઈ તો કાંઈ હાલે આ એ ગાડી આ ધ્યાન મેલ લે ગાડી હોય બારી ધાર કરી દેવું પાછી આવશે દેવો લઈ જઈશે આપણે શું ખાધું ન્યા હે કેવી બોલતી નહીં કડી તો બોલ ગાડી ચાલુ કરવાની હે પેટ્રોલ તો નાખવું પડે ને તો થાય તુહાડા કાઢે તે ત્યાં નો લીધી ગાડી હે કાઢો તુહાડા જના હેઠે લઈ દીધી હે ચાર્જિંગ જ નથી લાગતું પતી રહ્યું છે સાસિંગ સુધી જો લાલ લાઈટ હમ. તો સાસિંગ જરી જરી ધુમાડા નીકળે ચાર્જિંગ નથી દેવાંશી ના ધુમાડા નીકળી ગયા ખુશ હે દેમ ગામ જેતી નહીં તડકો બહુ લાગ્યો આપણે શું ખાધું છે હાય સમજો તો ખરી તો કાઈ હવે દીકરી નથી કરવી ને કોઈ દી હારે ન લઈ જાવ આપણે શું ખાધું તું કોઈ પાય રૂપિયા સડી શું ખાધું તું કેત ખરી રસગુલ્લો કોને ખાધો તો મે મોહન કાકા રસગુલ્લો ખાધો આપણે ખાધું તું દેવાંશીની ગાડી જો હમ. આવડા જુઠ્ઠી ફૂટી હતી કા આલે કેવો હતો મીઠો નહીં પૂછું મજા આવી ગઈ પૂછું એ નમકી હોય મોહનને રીત મારી તો નમકી લગભગ આવી ગઈ હતી દે ને આલે ચાર્જિંગ નથી ચાર્જિંગ નથી હાલ જેનો પચાડીને ગયો છે કે સાથે દેવાંશી આવીને હાકે નહીં કે જેનો પણ આજ છે ભણવા જેવા ચાર્જિંગ નહીં દેલું આલે દડો રંબો હોય હા દાડો જો જો, આમાં સાસિંગ પતે હા તેલમાં કે 5 વાગે છોકરા બધા આવી જશે ને જામો જો, જામો ઓલો મોહન કાકો ટકામ દડો રમવાની ફોકે શરૂઆત કરશે સારું કામ આલે હો આલો પાણી ધર્યો હમો કરો હો હા પાવન ચાલુ કરી કીધું કીધું પાયો ના વરસાદ પછી પાવન ચાલુ કરી દે ફાલ મેલ દીધો પાય ને ફાલ પકડે તો ત્યાં કઠણ બહુ થઈ ગયું આમ કઠણ નથી પણ ઉપર થોડી કોપટી કઠણ હોય ને પાણી ભરાણું ને એટલે કૂવો સાફ કરી નાખો બોલવાનું એક ને તો વાગી ગયા 6:30 અને પપ્પાને પાણી દેવા ગયો તો પાણી દઈને આવ્યો હોઉં ને હવે ઈ હમણાં આવશે મારા પપ્પા આમ જો ઓલો બધુંય પાડી દીધું ઓલો મોટો ખાંપો હતો ને ઈ પાડી દીધો અંદર ગરી ગયો તંજી ગઈ તગડવા વારો તોડી નાખ્યો બાપા જો આ બહાર હે અંદર ગરી ગયો ભાંગ નાખ્યું હળી ગયેલું હશે લાકડું નકર તો ન ભાંગે ને જાટ કોઈ બંધ છે એટલે નકર તો ચાલુ થઈ ગયું એટલે ને એની બાજુ હવે ભેંસ દોવે મારી મમ્મી આજ તો બીજું કોક લાગે છે હમણાં લઈને જો બધીને બાંધી હતી છે અને એક જો ભૂસું મૂક્યું છે ને પાડાને જો બાંધી દીધો એટલે કાં ભાંગ નાખ્યું એમ તને કહું ખોર ખાવો લાગે હે ખાપો કા ભાંગ નાખ્યું ધોયડો ને તે પાડ દીધો અહીંયા જો હતો ને ઝટકાનો અહીંયા આ ભેંસને જો દોઈ લીધી છે જો ખાય હે જો દેવાંશી વી આવી જો ઉભા કરે હે હે તની અમાર દેવાંશી મારે છે હે હા કોણ મારે છે કોણ ઓલી તની મારે તો લાવો હાલો અમને ફુગા કરવા દે લે માર દીકી મન નહીં દે ફુગા કરવા હે ફુગા કરે મારે દેવાંશી કોણ મારે નહીં બાય ખડ લેતા હતા બહાર હતા ને
ખાર લેતા રોટલી કડવી હે? રોટલી કડવી ત્યાં બધું રોટલા થાય શાક થાય ને એવું બધું થાય ગીસોડામાં ચક કરવું ના મત કરું છે સંભારો બનાવો એવું કરવું આવશે ખાય આ સંભાર બનાવીએ તો કેવો બનાવે બનાવે ખબર પડે ને કા હવે સાંજે પડી જઈશે અને વ્લોગ પણ હવે બાસ હવે આટલું રાખી દઈએ બરોબર મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો